નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાનના કલ્કી અવતાર વિશે। અત્યારે એવું કહી શકાય કે ઘોર કલિયુગ ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે આ કલિયુગનો અંત આવશે અને સતયુગનો ફરી પ્રારંભ થશે ત્યારે ભગવાન પોતાના 10મા અવતાર એટલે કે કલ્કી સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર જન્મ લેશે અને ત્યારબાદ ફરીથી સતયુગનો પ્રારંભ થશે। શ્રીમદ ભાગવત પુરાણના 12મા સ્કંદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન જ્યારે જન્મ લેશે ત્યારે એવું કહી શકાય કે સૂર્ય અને ચંદ્ર જે છે તે ગુરુના પુષ્ય નક્ષત્રમાં હશે અને જે દિવસે આ પ્રકારનો યોગ ઉત્પન્ન થશે ત્યારે ભગવાન સ્વયંભૂ જે છે તે પૃથ્વી પર અવતાર લેશે, જે તેમનો 10મ અવતાર એટલે કે કલ્કી અવતાર રહેશે। શાસ્ત્રોમાં તે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન જે છે તે એવું કહી શકાય કે મુરાદાબાદના સંભલ ગામમાં જન્મ લેશે। તેમની માતા સુમતિ અને જેમ તેમના પિતા છે તેમનું નામ વિષ્ણુયાસ હશે। ભગવાનને 4 ભાઈઓ હશે અને આ 4 ભાઈઓ દ્વારા ફરીથી ધર્મની સ્થાપના કરવામાં આવશે, સતયુગનો પ્રારંભ થશે અને જે કલિયુગમાં થનારા પાપો છે તેનું નષ્ટ થશે, કલિયુગનો અંત આવશે અને એવું કહી શકાય કે ફરીથી ભગવાન જે છે તે સતયુગનો પ્રારંભ કરશે। ફરીથી સમસ્ત પુણ્યશાળી લોકો, પુણ્યનો જે વધારો છે તે થશે, ધર્મનું પાલન કરનારા લોકો આ પૃથ્વી ઉપર જન્મ લેશે। તે પ્રકારે કલ્કી જે ભગવાનનો અવતાર જે છે તેનું વર્ણન પણ શાસ્ત્રોમાં કરવામાં આવી ચૂક્યું છે। આજે એવું કહી શકાય કે ઘોર કળિયુગ ચાલી રહ્યું છે। એવા બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે કે એવું લાગે કે એક જે માણસ છે તેની દરેક પ્રકારની હેવાનિયત, તેની અંદરનું રાક્ષસીપણું આપણને જોવા મળતું હોય છે। અત્યારના કલિયુગમાં એવું કહી શકાય કે એવા પાપો થઈ રહ્યા છે કે જેના દ્વારા સૃષ્ટિનો અંત નિશ્ચિત થઈ ચૂક્યો છે। આપણા શાસ્ત્રોમાં પણ એવું કહી શકાય કે જે પ્રકારનો કલિયુગ આવવાનો હતો તેનો ઉલ્લેખ પણ પહેલેથી જ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યો છે અને તે જ પ્રકારે જ્યારે આ કલિયુગનો અંત આવશે અને સ્વયં ભગવાન જે છે તે આ પૃથ્વી પર અવતાર લેશે, તે ભગવાનનો સ્વરૂપ, તે ભગવાનનું અવતાર એટલે કે કલ્કી અવતારની રચના અને તેના વિશે સર્વસ્વ જે માહિતી છે તે આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવી છે। શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર એવું કહી શકાય કે કલિયુગનો અંત અને ત્યારબાદ સતયુગનો પ્રારંભ થશે તેનું સમસ્ત વર્ણન શ્રીમદ ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે। અત્યારે એવું કહી શકાય કે દરેક જગ્યાએ પાપ થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। એવું કહી શકાય કે માણસે પોતાની માનવનીત્યા જે છે તે ભ્રષ્ટ કરી દીધી છે અને તેના દ્વારા તે માત્ર ને માત્ર પાપો કરી રહ્યો છે। તેના દુર્ગુણો એવું કહી શકાય કે તેનો ભંડારો, તેનો રાફડો ફાટી ચૂક્યો છે અને દરેક જગ્યાએ એવું કહી શકાય કે માત્ર પાપ થઈ રહ્યું છે। ત્યારે એવું કહી શકાય કે દુનિયાનો જે 10% ભાગ જે છે તે માત્ર પુણ્ય કરી રહ્યો છે, તે પાપને સમજે છે અને તે પાપને કરવાનું ટાળે છે। તે લોકો ઉપર પણ અત્યારે કલિયુગ હાવી થઈ રહ્યો છે અને કલિયુગના લોકો જે એમ કહી શકાય કે પોતાના જે માનવનીત્યા છે, પોતાની અંદરનું જે દયાપણું જે છે તે તેનો ત્યાગ કરીને વધારે ક્રૂર બનતો જાય છે। ત્યારે એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ વસ્તુ વધારે અધર્મ તરફ ધકેલાતી હોય એટલે કે જ્યારે દિન પ્રતિદિન વ્યક્તિ જે છે તેનું રાક્ષસીપણું વધારે સામે આવતું હોય કે તેના દુર્ગુણો વધારે અને વધારે તમને જોવા મળતા હોય ત્યારે એવું કહી શકાય કે નિશ્ચિતપણે તે વ્યક્તિ, તે વસ્તુનો અંત આવશે। એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હવે તેનો અંત થવાનો છે અને તે જ પ્રમાણે જ્યારે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સમસ્ત દુનિયામાં, સમસ્ત જે આ યુગ જે છે તેમાં કલિયુગ જે છે તે એટલું બધું હાવી થઈ રહ્યું છે કે માત્ર અને માત્ર વ્યક્તિને પોતાનો સ્વાર્થ, પોતાના માટે દરેક પ્રકારની ઈચ્છા અને લાલસા જ ઉત્પન્ન થાય છે। કોઈ પણ ભોગે અત્યારે વ્યક્તિ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે તેને પોતાના સિવાય કોઈ જ વસ્તુ સૂઝતી નથી અને પોતાના માટે, પોતાની દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે અત્યારે વ્યક્તિ કોઈ પણ ભોગે, કોઈ પણ પાપ કરીને પણ તે વસ્તુ, તે વ્યક્તિ અને દરેક પોતાના મનની ઈચ્છાઓને પ્રાપ્ત કરવા માટે આતુર બની ગયો હોય છે। શાસ્ત્રોમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે ભગવાનના કલ્કી અવતારનું, તે કલ્કી અવતાર પણ આપણને એ જ સૂચવે છે કે જ્યારે ભગવાન
ઘોડા ઉપર સવાર થઈને આવશે, એટલે કે ઘોડો જે ગતિનું કારક તત્વ માનવામાં આવે છે અને ખૂબ જ સ્પીડમાં ઘોડો જે છે તે દોડતો હોય છે. અવિરતપણે ઘોડો દોડે છે તો પણ તે કદી થાકતો નથી. તો એવું કહેવામાં આવે છે કે જ્યારે સમસ્ત પાપોથી આ દુનિયા ભરાઈ ગઈ રહી છે, કલયુગ જે છે તે તેના એક કહેવાય કે તેના એક ઉત્કૃષ્ટ રૂપ ધારણ કરી લીધું છે અને સમસ્ત જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે, અધર્મ બની રહી છે આ દુનિયા, અને અધર્મ એટલો બધો વધી રહ્યો છે કે જે લોકો બિચારા દયાળુ જે છે કે જે લોકો ઉપર વધારે અને વધારે ક્રૂરતા જે છે તે થઈ રહી છે, તે સમસ્ત પાપોનો નાશ કરવા માટે સ્વયં ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. ભગવાન ત્યારે સતયુગનો પ્રારંભ કરશે, ફરીથી લોકોમાં માનવતા, દયા આવશે, લોકો ધર્મ કરશે, ધર્મ પ્રત્યે રુચિ વધશે, પાપ જે છે તેનો નાશ થશે અને પુણ્ય તરફ વધારે તે લોકો ગતિ કરશે. એવું કહેવાય છે કે જ્યારે કલયુગનો અંત આવશે અને કલ્કી અવતાર ભગવાન ધારણ કરશે, એટલે કે સતયુગનો પ્રારંભ થશે, તેની ખુશી સ્વરૂપે શ્રાવણ સુદ છઠના દિવસે કલ્કી જયંતિ જે છે તે ઉજવવામાં આવે છે. કલ્કી અવતારનો તમારી પાસે કોઈ પ્રતિમા નથી તો તમે એવું કહી શકાય કે ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન જે છે તે તમે એક આસન ઉપર કરીને તેની પણ પૂજા અર્ચના કરી શકો છો. ભગવાનને તમે પીળા પુષ્પો અને હલ્દીની ગાંઠ અર્પણ કરી શકો છો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમે જાપ કરો છો તો વિશેષ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે કલ્કી સ્વરૂપ તેમનું જે છે તે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. તો કલ્કી સ્વરૂપને મનમાં જે છે તે તમે ધારણ કરીને અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું મનમાં સ્મરણ કરીને તમે કલ્કી અવતાર જે છે તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરી શકો છો. ભગવાનનું 10મો અવતાર જ્યારે પણ પુનઃસ્થાપિત થશે, એટલે કે ભગવાન સ્વયંભૂ આ સૃષ્ટિ ઉપર જ્યારે અવતાર લેશે ત્યારે સૃષ્ટિ ઉપર જેટલા પણ જીવો છે તે સમસ્ત જીવોનું કલ્યાણ થશે. એવું કહેવામાં આવે છે કે જેટલા પણ લોકો પાપ કરે છે તે લોકોને નરકમાં જે છે તે જગ્યા મળે છે, તેમને મોક્ષની પ્રાપ્તિ નથી થતી અને વારંવાર તેમને જન્મ લેવો પડે છે અને તેમને એમ કહી શકાય કે તે તેમના પાપો, તેમના કષ્ટો વારંવાર કર્યા કરે છે, માટે તેમને દરેક પ્રકારની પીડા જે છે તે જન્મ લઈને સહન કરવી પડે છે. પરંતુ જે લોકો 11રસનું વ્રત કરે છે, વિવિધ રીતે ધર્મ કરે છે, ભગવાનની પૂજા ભક્તિ કરે છે, પાપ જે નથી કરતા, પુણ્યનો સહારો લે છે, પુણ્ય તરફ આગળ વધે છે, અધર્મથી દૂર રહીને ધર્મ કરે છે, તેવા સમસ્ત લોકોને વૈકુંઠમાં વાસ મળશે. તેવા સમસ્ત લોકોને એવું કહી શકાય કે જ્યારે સતયુગનો પ્રારંભ થશે ત્યારે તેવા જીવનું ફરી એવું કહેવાય કે પુનર્જન્મ થશે અને એવું કહી શકાય કે જે આપણા ઋષિ મુનિઓ પૂજા ભક્તિ આરાધના કરતા હતા, જેમણે ધર્મને સ્થાપિત કર્યો છે, તે ધર્મનો ફરીથી પુનર્સ્થાપિત થશે. તો કલ્કી જયંતિના દિવસે વિશેષ રીતે ભગવાનનો જે 10મ અવતાર છે તે કલ્કી અવતારની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કેળાની પ્રસાદી અથવા તો પછી એવું કહી શકાય કે દહીંની પ્રસાદી અર્પણ કરીને પણ તમે તેમની ઉપાસના પૂજા આરાધના કરી શકો છો. એવું કહી શકાય કે જે ભગવાનનો પુનર્જન્મ થવાનો છે તેનું વિશેષ રીતે વિસ્તૃત તો એવું કહી શકાય કે વિસ્તાર આપણને નથી મળી રહ્યો, પરંતુ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર જેટલો પણ આપણને વિસ્તાર પ્રાપ્ત થયેલો છે, જેટલું પણ તેમાં વર્ણન કરેલું છે તે પ્રમાણે ભગવાન ઘોડાની ઉપર સવાર થશે અને ધનુષ હાથમાં ધારણ કરશે. અધર્મનો ક્ષય થશે, અધર્મનો નાશ થશે અને ધર્મ જે છે તે પુનર્સ્થાપિત થશે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો કલ્કી અવતાર પણ ચોક્કસપણે જે છે તે ધર્મનું ફરી પુનર્સ્થાપન કરવા જન્મ લેશે. એવું કહેવામાં આવે છે કે ત્યારે કળિયુગનો અંત થઈ જશે, સમસ્ત પાપો જે છે તેનું નષ્ટ થઈ જશે, કોઈ પણ અધર્મ આ સૃષ્ટિ ઉપર નહીં રહે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે છે તે ફરીથી સતયુગનો પ્રારંભ કરશે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.